નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું મણિબા વિદ્યા સંકુલની અંદર હાર્દિક સ્વાગત છે। તો આપણે સામાજિક વિજ્ઞાન વિષયની શરૂઆત કરેલી અને ચેપ્ટર નંબર જે 1 છે ભારતનો વારસો, એ ભણવાનું આપણે શરૂઆત કરેલી। તો આપણે છેલ્લે જે ભારતનો વારસો છે તેની અંદર જે આપણે સંસ્કૃતિનો અર્થ ત્યાં સુધીનો આપણે અભ્યાસ કરેલો। બીજું એક ખાસ સૂચના સાંભળી લો કે આ પ્રકરણની અંદર જે મુદ્દાઓ ચાલતા જાય એ મુદ્દાઓ ચાલ્યા પછી તમારે ઘરે જાતે એક વખત એનું પુનરાવર્તન કરી લેવાનું રહેશે, જેથી શું તમે એક વખત આ વિડીયોના માધ્યમથી અભ્યાસ કરશો અને પછી તમારી જાતે એક વખત તમે રીડિંગ કરશો તો તમારા જે આ બધા મુદ્દાઓ છે એ બધા જે પ્રશ્નો છે યાદ રહેતા જશે। એટલે ખાસ દરેક વિદ્યાર્થી ધ્યાનમાં રાખે કે જે તાસની અંદર જેટલું ચાલ્યું એટલું ચાલ્યા પછી તમારે જાતે એક વખત પુનરાવર્તન કરી લેવું। હવે એના પછીનો નવો ટૉપિક છે ભારતીય સંસ્કૃતિનો વારસો। તો આપણે આ ચેપ્ટરની અંદર અગાઉ શરૂઆતમાં વાત કરેલી કે ભારતીય વારસો એટલે કે આપણને આપણા જે પૂર્વજો છે એમના તરફથી મળેલી અમૂલ્ય ભેટ। ને આપણો ભારત જે દેશ છે એ બહુ પ્રાચીન સમયથી એટલે કે ઋષિમુનિઓનો દેશ છે ને જે ભારતનો ઇતિહાસ છે ઘણા વર્ષો પુરાણો છે ને એટલા માટે થઈને આપણે આપણી શાળાની અંદર જે આપણે પુસ્તકની અંદર આગળના પેજ ઉપર જે પ્રતિજ્ઞાપત્ર છે એ બોલતા હોઈએ છીએ કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે। તો આવી રીતના આપણો ભારતનો જે ભવ્ય વારસો છે એના ઉપર આપણને સૌને ગર્વ છે અને આજે આપણે એક સમૃદ્ધ ભારતમાં વસી છે એનું આપણને ગૌરવ છે। તો મિત્રો, જેમ જેમ પ્રાચીન સમયની અંદર આપણી જે ભારતીય સંસ્કૃતિ, ભારતીય રીતિ રિવાજો, એ સિવાય ભારતનું જે ભૂપૃષ્ઠ એટલે કે પ્રકૃતિ, એમ જુદા જુદા પ્રકારે ઘણો બધો વારસો સચવાયેલો છે। ભારતની અંદર જેમાં અગાઉ વાત કરી એ રીતના કે વિદેશી જે પ્રજાઓ ભારતની અંદર આવીને વસવાટ કરેલો, તો એની સાથે સાથે એ પ્રજાઓએ ભારતની અંદર ઘણા બધા નવા નવા સ્થાપત્ય કલા છે, સાહિત્ય છે, નવા નવા તહેવારો ઉજવવાની રીત છે, એ સિવાય વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે, આમ અલગ અલગ ક્ષેત્રે આપણના ભારત દેશની અંદર આ વારસો પ્રાપ્ત થયેલો છે। હવે જે આ ભારતનો સાંસ્કૃતિક વારસો છે એને આપણે બે પ્રકારમાં વહેંચણી કરવામાં આવેલી છે। એક છે કે ભારતનો પ્રાકૃતિક વારસો અને બીજો છે ભારતનો સાંસ્કૃતિક વારસો। પરીક્ષામાં ખાસ પૂછાય કે ભારતનો સાંસ્કૃતિક વારસાના કેટલા પ્રકારોમાં વિભાજન કરેલું છે, તો બે પ્રકારમાં, એક છે ભારતનો સાંસ્કૃતિક વારસો અને બીજું છે ભારતનો પ્રાકૃતિક વારસો। હવે સૌથી પહેલાં આપણે ભારતનો પ્રાકૃતિક વારસો એટલે શું, તેની અંદર શેનો સમાવેશ થશે એના વિશે વાત કરીએ। પ્રાકૃતિક એટલે કે કુદરતી, તો આપણને જે ભારતની જે આ ભૂમિ છે, જે ભારત દેશ છે, એની અંદર કુદરત દ્વારા જે કંઈ આપણને નૈસર્ગિક જે સ્થળો છે મળ્યા છે એને પ્રાકૃતિક વારસો કહેવામાં આવશે। જેમ કે પર્વત છે કે હિમાલય પર્વત છે, નદીઓ છે જેમ કે ગંગા નદી છે, એ રીતના સરોવરો છે, જંગલો છે, ખીણ પ્રદેશો છે, વિશાળ ફળદ્રુપ મેદાનો છે, સાગરો છે, રણ વિસ્તારો છે, એ સિવાય અલગ અલગ પ્રકારની જે ભારતની અંદર વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ,
એ સિવાય ભારતની અંદર જેમ 3 ઋતુઓ છે, ઉનાળો, ચોમાસું અને શિયાળો, તો આવી રીતના જે એ સિવાય અલગ અલગ ભારતની અંદર જે પશુ પક્ષી પ્રાણીઓ, જેમ કે પ્રાણીઓ છે કે આપણે આખા એશિયાની અંદર જે એશિયાટિક સિંહ છે એ ખાલી માત્ર ને માત્ર આપણા ભારતની અંદર, એની અંદર પણ આપણા ગુજરાતમાં જે ગીર અભયારણ્ય આવેલું છે, સાસણ ગીર, ત્યાં આપણને આ જોવા મળે છે. તો આવી રીતના ભારતની અંદર જે આ પ્રાકૃતિક વારસો છે, અલગ અલગ જે કુદરતી આપણને ભેટ મળેલી છે, કુદરત તરફથી જે બક્ષિસ પ્રાપ્ત થયેલી છે, જેને આપણે ભારતનો પ્રાકૃતિક વારસાનો અંદર સમાવેશ કરીશું. બીજું કે ભારતની અંદર આ પ્રકૃતિના આધારે, આ પ્રાકૃતિક વારસાના આધારે ભારતની અંદર ઋતુઓ પ્રમાણે અલગ અલગ ગીતો ગવાય છે, અલગ અલગ તહેવારો ઉજવાય છે, અલગ અલગ સાહિત્યિક કવિતાઓ રચાય છે, અલગ અલગ ચિત્રોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તો આ બધું શું છે? આપણો પ્રાકૃતિક વારસા છે. આપણે સંસ્કૃતની અંદર અભ્યાસ કરતા આવ્યા છે કે સંસ્કૃતની અંદર જેમ પંચતંત્રની વાર્તા હોય, એ સિવાય બૌદ્ધ ધર્મની જે જાતક કથાઓ છે, એની અંદર પણ આપણને પ્રકૃતિ સાથેનો એક માનવનો કેવો વ્યવહાર છે કે જેમ પ્રકૃતિની પહેલાં પૂજા કરવામાં આવતી, નદીને માતા તરીકે ઓળખવામાં આવતી, જેમ ગાય છે એને માતા તરીકે ઓળખવામાં આવતી, વડ છે, પીપળો છે, એની પૂજા કરવામાં આવતી. તો આવી રીતના ભારતની અંદર આપણને જે આ કુદરતી જે સાથેનો નાતો છે એ મહત્ત્વનો છે. તો આવી રીતના ભારતની અંદર આપણને અલગ અલગ પ્રકારે ઘણા બધા વારસો પ્રાપ્ત થયેલા છે. હવે એના અંદર જો પહેલો ટોપિક આપેલો છે ભૂમિ દ્રશ્યો, જેને ઇંગ્લિશમાં લેન્ડસ્કેપ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો લેન્ડસ્કેપ એટલે કે ભૂમિ દ્રશ્યો, તો કે ભારતની અંદર જે ભૂમિ વિસ્તાર આવેલો છે તો એની ઉપર ભૂમિ આકારો એટલે કે જે પર્વતો છે, નદીઓ છે, ખીણો છે, એને આપણે શું કહીશું? ભૂમિ દ્રશ્યો. તો કે ભૂમિ આકારો દ્વારા જે ભૂમિ દ્રશ્યોનું સર્જન થયેલું છે એ આપણો ભારતનો પ્રાકૃતિક વારસો છે. જેમ કે હિમાલય છે એ ભૂમિ આકાર ઉપર ઉપસેલો એક મોટો પર્વત છે. એ સિવાય જે હિમાલયની અંદર અલગ અલગ જે વનસ્પતિઓ આવેલી છે, જડીબુટ્ટીઓ આવેલી છે, એ સિવાય જે જમીનના પેટાળમાં ખનિજ તત્વો, અવનવા જંગલોની અંદર જે પશુ પક્ષીઓ છે, એ સિવાય હિમાલય શિખરની ઉપર જે બરફથી છવાયેલા પ્રદેશો છે, એ બધું આપણું ભારતનો પ્રાકૃતિક વારસા તરીકે છે. બીજું કે ભારતની અંદર ઘણી બધી મોટી મોટી નદીઓ આવેલી છે. ગંગા નદી છે, બ્રહ્મપુત્રા નદી છે, સતલુજ નદી છે, નર્મદા નદી છે, ગોદાવરી છે, કાવેરી છે. તો આ ઘણી બધી મોટી જે નદીઓ છે 12 માસ પાણીથી ભરપૂર વહે છે. અને આખા ભારતની અંદર જે આપણે પીવા માટે પાણી છે, ખેતી કરવા માટે પાણી છે, ઉદ્યોગો માટે છે, આ પાણી આપણને 12 માસ મળતું રહે છે. તો આવી રીતના ભારતની અંદર આવો ભૂમિદસ્યુ સ્વરૂપે પ્રાકૃતિક વારસો સચવાયેલો છે. એ સિવાય આપણા જે પ્રાકૃતિક આ જે હિમાલય પર્વત આવેલો છે એની ઉપર ઘણા બધા આપણા ધાર્મિક સ્થળો પણ આવેલા છે. જેમ કે આપણે અમરનાથની યાત્રા કરતા હોઈએ છીએ કે જ્યાં બરફથી આચ્છાદિત શિવલિંગ આવેલું છે, બરાબર. એ રીતના બદ્રીનાથ છે, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો પણ આપણે ત્યાં આવા પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે આવેલા છે. એ જ રીતના નંદાદેવી શિખર, એ પણ એ ભારતમાં હિમાલયનું એક મહત્ત્વનું શિખર છે. તો એ ભૂમિદસ્યો છે. એના પછી છે રિવર્સ એટલે કે નદીઓ. તો નદીઓને આપણા ભારત દેશની અંદર લોકમાતાનું બહુમાન આપવામાં આવેલું છે. ને પ્રાચીન સમયથી ભારતની અંદર નૈસર્ગિક એટલે કે કુદરતી રીતે ઘણી બધી નદીઓનું અવતરણ થયેલું છે. જેમ કે ગંગા નદી છે, હિમાલયની ટોચ ઉપરથી એટલે કે માનસરોવર જે આવેલું છે ત્યાંથી નીકળે છે અને પર્વતમાંથી ખળખળ વહેતી જમીન તરફ આવી અને પૂર્વથી એ પશ્ચિમ તરફ વહે છે. તો આવી રીતના ભારતીય સંસ્કૃતિ જે સિંધુ નદીની આપણે આગળ ધોરણમાં ભણી ગયેલા છીએ કે સિંધુ ખીણ સંસ્કૃતિની કિનારે જે આર્ય પ્રજા છે આવીને વસે છે અને ત્યાં આપણે ત્યાં આ સિંધુ ખીણ સંસ્કૃતિનો વિકાસ થયેલો છે. તો આવી રીતના જે સિંધુ ખીણની સંસ્કૃતિ છે એ જે રાવી નદી છે, રાવી નદીના કિનારે આવેલી અને ત્યાં એમનો સામાજિક, આર્થિક અને ધાર્મિક રીતે વિકાસ થયેલો અને આ નદીના કિનારે એ લોકોનું પાલન પોષણ થતું.
એવી રીતના ભારતની અંદર ઘણી બધી નદીઓ આવેલી છે. ગંગા નદી છે, જેને આપણે ગંગા માતા તરીકે ઓળખીએ, જેની પૂજા કરવામાં આવે છે અને ગંગાને એક પવિત્ર નદી તરીકે ઓળખવામાં આવે છે. ને ભારતની અંદર સૌથી મોટામાં મોટી જે નદી હોય તો એ ગંગા છે. એવી રીતના ગોદાવરી નદી છે કે જેને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. એવી રીતના સરસ્વતી નદી છે, સિંધુ, નર્મદા, કૃષ્ણા, કાવેરી. તો આ બધી જે નદીઓ છે ભારતની અંદર આપણું લોકજીવનને ઉજાગર કરે છે. પીવા માટે પાણી પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે અને આ નદીઓ દ્વારા પીવા માટે પાણીનો વપરાશ થાય છે. એ સિવાય સિંચાઈ, વીજળી ઉત્પન્ન કરવા માટે, જળમાર્ગ માટે આ નદીઓનું સ્થાન ઘણું મહત્ત્વનું છે. એ ઉપરાંત નદી કિનારે જે પ્રજા વસવાટ કરતી ગઈ એમ નદીના કિનારે જે માટી છે, માટીમાંથી વાસણો, મકાનો, લીંપણ, એ સિવાય ઉદ્યોગની અંદર માનવીએ પાણીનો ઘણો બધો ઉપયોગ કર્યો છે. તો આમ નદી છે એ વાસણો બનાવવા માટે, મકાનો બાંધવા માટે, લીંપણ કરવા માટે, ઉદ્યોગો માટે આ નદીનું પાણી ઉપર આધારિત રહેવું પડતું હોય છે. અને આવી રીતના ભારતની અંદર આજે અલગ અલગ પ્રકારની જે આપણી પ્રાકૃતિક નદીઓ આવેલી છે એના દ્વારા આપણા ભારતનું પ્રજાજીવન છે સમૃદ્ધ બન્યું છે. તો આવી રીતના ભારતની અંદર જે નદીઓ આવેલી છે નદીઓના આધારે પણ આપણો પ્રાકૃતિક વારસો સચવાયેલો અને ભવ્ય છે. બીજો પરીક્ષામાં એક પ્રશ્ન એવો પૂછાયેલો કે નીચેનામાંથી કોને લોકમાતાનું બહુમાન આપવામાં આવેલું છે? તો શું આવશે જવાબમાં? નદીઓ. એના પછી છે વનસ્પતિ જીવન. તો કે ભારતની અંદર ઘણી બધી વનસ્પતિઓ આવેલી છે, જંગલો આવેલા છે, એ સિવાય પર્વતીય વિસ્તાર છે, મેદાની પ્રદેશો છે. એ બધા વિસ્તારની અંદર ઘણી બધી વનસ્પતિઓ અલગ અલગ વિકસેલી છે. અને ભારત દેશ છે પહેલાંથી પ્રાચીન સમયથી આપણે પ્રકૃતિની પૂજા કરતા આવ્યા છીએ. એટલે કે ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. એનો વૃક્ષ પ્રેમ છે, પુષ્પ એટલે કે ફૂલ પ્રત્યેનો પ્રેમ, છોડવા પ્રત્યેનો આદર, એ બધું એ ભારતીય વનસ્પતિ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. બીજું કે આપણે માણસ પહેલાં જેમ કે આપણે ઇતિહાસમાં ભણેલા છે કે આદિમાનવ જ્યારે હતો ત્યારે એને સૌપ્રથમ વનસ્પતિના પાંદડા, ફળો, ફૂલો એ બધું ખાઈને પોતાનું જીવન ગુજારતો હતો. તો આવી રીતના માણસ છે, પ્રાણીઓ છે, પશુ પક્ષીઓ આ બધાને પોતાનો ખોરાક માટે વનસ્પતિ ઉપર આધાર રાખવો પડે છે. આપણે પણ જેમ કે અન્ન ખાઈએ છીએ, ઘઉં છે, બાજરી છે, ચોખા છે, ડાંગર છે, ચણા છે, મગ છે, તો આ બધું છે આપણે આ વનસ્પતિ દ્વારા, એના છોડવા દ્વારા આપણને જમીનમાંથી ઉગાડી અને આપણે ખોરાકમાં લેતા હોઈએ છીએ. એવી રીતના ભારતની અંદર જે પ્રકૃતિ પ્રેમ છે, પ્રકૃતિની પૂજા કરવામાં આવતી કે ભાઈ વડ છે, વડ સાવિત્રીનું જેમ વ્રત કરવામાં આવે છે, બરાબર. એવી રીતના પીંપળો છે, તુલસી છે, એ આ બધાની પૂજા, એને ધૂપ કરવામાં આવતું, અગરબત્તી કરવામાં આવતી, એની પૂજા કરવામાં આવતી. એવી રીતના અલગ અલગ પ્રકારના જે તેલીબિયાના છોડ છે, અનાજ છે, કઠોળ છે અને ધન ધાન્યથી લહેરાતા જે ખેતરો છે એ ભારતનો આપણો પ્રાચીન વારસો છે અને જેનાથી આપણું જે જીવન છે સમૃદ્ધ બન્યું છે. એવી રીતના ઘણી બધી ઔષધિઓ છે જે વનસ્પતિ છે, જેમાં આપણે પ્રાચીન સમયની કે રામાયણની અંદર જ્યારે લક્ષ્મણ છે મૂર્છા અવસ્થામાં થાય છે ત્યારે જે હનુમાનજી દાદા હોય છે એ સંજીવની નામની જે જડીબુટ્ટી છે લેવા માટે હિમાલયમાં જાય છે. તો આમ પ્રાચીન સમયની અંદર ભારતની અંદર આવી જે જંગલમાંથી ઔષધિઓ એટલે કે જડીબુટ્ટીઓ મળે છે એ આપણને જાણવા મળે છે. તો ઘણી બધી ઔષધિઓ છે, જેમ કે આપણે અરડુસી છે, પહેલાંના સમયમાં લોકોને કોઈને તાવ, શરદી, ઉધરસ જેવું થતું તો અરડુસીના પાંદડાનો રસ પીવામાં આવતો. એ રીતના લીમડો છે, તો લીમડો પણ બહુ અક્ષર ઇલાજ છે તાવ માટે. એવી રીતના કોઈ ચામડીના રોગ થાય તો કે ભાઈ કુંવરપાઠું છે એને ઘસવામાં આવતું. એ સિવાય આમળા છે, હરડે છે, બહેડા છે, આ બધા જે ઔષધિઓ છે એ પણ આપણા આરોગ્ય માટે બહુ મહત્ત્વની હતી. એ સિવાય જે અલગ અલગ પ્રકારના સૌંદર્ય માટે પુષ્પો છે કે જેનાથી માણસનું જીવન સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બન્યું છે. કે જેના અત્યારના સમયમાં જેમ આપણે અત્તર જે સુગંધી પદાર્થનો વાપરતા હોય છે, તો પહેલાંના સમયમાં માણસ છે કુદરતી રીતે જે આ સુગંધીદાર જે પુષ્પો હતા એને અંદરથી સુગંધો મેળવતો, કે મોગરો છે, ગુલાબ, કમળ, ચંપો, નિશાગંધા, જુઈ, આ બધા પુષ્પો છે માનવ જીવનને બહુ સુંદર અને સુવાસિત કર્યું છે. તો આવી રીતના ભારતની અંદર જે આ વનસ્પતિ જીવન છે એમને ભારતના સામાજિક ધાર્મિક જીવન ઉપર
ઘણો બધો પ્રભાવ પાડેલો છે. એના પછી છે વન્યજીવન. વન્યજીવન એટલે કે જંગલની અંદર જે બધા વન્ય જંગલી પ્રાણીઓ વસે છે એના સાથેનો પ્રેમ એ પણ આ ભારત દેશની અંદર આપણને ઇતિહાસની અંદર જોવા મળેલો છે. જેમાં આપણે પ્રકૃતિ સાથે પ્રેમી હોવાના નાતે પ્રાણી પ્રેમી પણ સંસ્કૃતિ ધરાવતો આ ભારત દેશ હતો. તો કે ભારતની અંદર આપણે પાલતુ પશુઓ છે કે ગાય છે, ભેંસ, બકરી એને આપણે આપણા ઘરે રાખતા હોઈએ છીએ અને ગાયને આપણે માતા તરીકે એની પૂજા પણ કરતા હોઈએ છીએ. એ રીતના જંગલની અંદર રહેતા જે પ્રાણીઓ છે કે વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ આ બધા જે પ્રાણીઓ હતા એ જંગલની અંદર આપણે એની સંરક્ષણ કર્યું છે અને એની સાથે પ્રાણીઓ પણ માણસની સાથે જીવન ગાળતા અને આવી રીતના ભવ્ય જે વન્ય જીવન છે એ આપણા દેશની અંદર આપણને જોવા મળેલું છે. એવી રીતના બીજા જંગલી પ્રાણીઓ હતા કે હરણ છે, સાબર, સસલા, એવી રીતના જે જંતુઓ છે એટલે કે જે જીવજંતુઓ છે જંગલની અંદર રહેતા કે અજગર છે, સાપ, નાગ છે કે જેને આપણે નાગ દેવતા તરીકે પૂજા કરવામાં આવતી, એ રીતના નોળિયો, પછી ગો, સાવડી જેવા ઘણા બધા વન્ય જીવો આપણને જોવા મળેલા છે. અને આપણા ખાસ કરીને આપણા ભારત માટે ગૌરવનું સ્થાન કહેવાય કે વિશ્વની અંદર જે એશિયાઈ સિંહ છે, આજે બીજા દેશની અંદર માણસ છે એ જંગલોનો નાશ કરતું હોવાથી આ સિંહોની સંખ્યા ઓછી થઈ ગઈ છે અથવા તો અમુક જગ્યાએ આ સિંહોની જે જાત છે લુપ્ત થઈ ગઈ છે. પણ ભારતની અંદર આ એશિયાઈ સિંહો માત્ર ને માત્ર આપણા ગુજરાતની અંદર જે ગીરના જંગલો છે એની અંદર જોવા મળે છે. તો એ આપણા જે એશિયાઈ સિંહો છે આપણા ગીરના જંગલમાં જોવા મળે છે એ આપણા ભારતીય વારસો છે, એનું આપણને ગૌરવ થાય છે. એવી રીતના આપણા ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્યજીવોને જેમ કે વાઘ, મોર જે હોય છે, સુંદર પક્ષી છે કે જેને આપણે ચણ નાખતા હોઈએ છીએ, અને મોર છે ચોમાસાની ઋતુ આવે ત્યારે જ્યારે એનો ટહુકાર હોય, એનું જે નાચગાન હોય એ જોઈને જે કુદરતી જે લીલા છે ચારે દિશાએ ખીલી ઉઠે છે. તો આવી રીતના મોર છે, મગર, ગરુડ એ દેવી દેવતાઓના વાહન તરીકે પણ સ્થાન આપવામાં આવેલું છે. એવી રીતના આપણી જે રાષ્ટ્રીય મુદ્રા છે એની અંદર 4 સિંહ, ઘોડા, હાથી તથા બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય પણ ઘણું બધું આંકેલું છે. તો આપણે જે આપણી રાષ્ટ્રીય મુદ્રા છે એની અંદર શું છે તો કે 4 સિંહો છે, ઘોડો છે, હાથી છે અને બળદ એની આકૃતિ મૂકીને આપણા ભારતીય ભાષાનું જતન કરવામાં આવેલું છે. બીજું કે આવા બધા જે વન્યજીવો છે એની રક્ષા, એની સુરક્ષા કરવી એ આપણી એક ફરજ છે. ને આવા વન્યજીવોને કઈ પ્રકારની હાનિ ન પહોંચે એના માટે થઈ અને વન્યજીવ સુરક્ષા કાયદા પણ બનાવેલા છે, જેથી કરીને કોઈ ગેરકાનૂની રીતે આવા જે પ્રાણીઓ છે એની કોઈ હિંસા કરે તો એને કાયદાકીય રીતે સજા કરવામાં આવતી હોય છે. તો આવી રીતના ભારતનો જે પ્રાકૃતિક વારસો છે એની અંદર ખાસ કરીને જે પ્રકૃતિ દ્વારા જે આપણને કુદરતી દ્વારા જે ભેટ મળેલી છે કે ભૂમિ દસ્યો છે કે હિમાલય પર્વત છે, એ સિવાય નદીઓ છે, ગંગા નદી છે, સરસ્વતી, ગોદાવરી, વનસ્પતિ જીવન છે જે અલગ અલગ વનસ્પતિઓ છે, બરાબર, વડ છે, પીપળો, તુલસી, વન્યજીવન જે આપણે અત્યારે વાત કરી, બરાબર. તો આ બધાનો સમાવેશ ભારતના જે પ્રાકૃતિક વારસો છે એની અંદર થશે. હવે એના પછીનો બીજો જે વારસાનો પ્રકાર પડતો એ ભારતનો સાંસ્કૃતિક વારસો. તો સાંસ્કૃતિક વારસો એટલે કે ભારતની અંદર માનવ દ્વારા સર્જિત વારસો, એટલે કે માણસે પોતાની બુદ્ધિ દ્વારા, પોતાની આવડત દ્વારા, પોતાની કલા કૌશલ્ય દ્વારા જે કંઈ નવું સર્જન કર્યું છે તેને ભારતનો સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખવામાં આવે છે. તો કે આપણે જેમ અગાઉ વાત કરી એમ ભારતની અંદર વિદેશી ઘણી બધી પ્રજાઓ આપણે ત્યાં આવેલી, આર્યોથી શરૂ કરી ને એના પછી સત્રપ પ્રજા છે, કુષાણો છે, હુણ પ્રજા, ઈરાનથી ઈરાનીઓ આવેલા, તુર્કિસ્તાન જેને ઇસ્તાંબુલ કહેવામાં આવે છે ત્યાંથી તુર્ક પ્રજા આવેલી, એવી રીતના અરબી જે અખાતના દેશો છે ત્યાંથી આરબો, મુગલો, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચ આવી અલગ અલગ ઘણી બધી જાતિ અને પ્રજાતિઓ ભારતમાં આવીને વસેલી. તો આ બધા પ્રજા આપણે ત્યાં આવેલી, અહીંયા રહેણી કહેણી એમની જે રીત રિવાજો હતા એટલે કે સંસ્કૃતિનું જે આદાન પ્રદાન થયું તેનાથી ભારતીય સંસ્કૃતિ છે એ સમૃદ્ધ બની છે અને એક વિશાળ બની છે. એટલા માટે થઈને આજે ભારતની અંદર આપણે ઉત્તરથી લઈને છેક દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ દિશાની અંદર
અલગ અલગ ધર્મના લોકો વસે છે, અલગ અલગ જ્ઞાતિના લોકો વસે છે ને આ બધી જગ્યાએ આપણને અલગ અલગ રીતિ રિવાજો, ધાર્મિક તહેવારો ઉજવવાની રીત, એમના લગ્નના ગીતો, આ બધું આપણને અલગ અલગ જોવા મળે છે. આમ ભારતનો જે સાંસ્કૃતિક વારસો છે ઘણો ભવ્ય અને બહુ વિશાળ છે. બીજું કે આ પ્રાગ ઐતિહાસિક સમયથી એટલે કે ઈસવીસન પૂર્વે 5000 જેટલા સમયના જૂના સમયે ભારતની અંદર જે વિદેશી પ્રજાઓ ભારતમાં આવીને વસી એમને આપણને સાંસ્કૃતિક વારસાની ઘણી બધી ભેટો આપેલી છે. જેમ કે શિલ્પ સ્થાપત્યની કળા છે એ લગભગ 5000 વર્ષ જેટલી પ્રાચીન છે. આપણે હડપ્પિયન સંસ્કૃતિની અંદર જાણવા મળે છે કે જે નટરાજનું ચિત્ર જોવા મળે છે તો એ લગભગ ઈસવીસન પૂર્વે 2500ની અંદર એની સ્થાપના થયેલી છે. આમ કહેવાય છે કે ભારતની અંદર જે શિલ્પ સ્થાપત્ય, શિલ્પ એટલે કે પથ્થર અથવા તો કોઈ ધાતુમાંથી જે કંડારીને કોઈ મૂર્તિ બનાવવામાં આવી છે એ 5000 વર્ષ જેટલો પ્રાચીન સમયમાં થયેલી જોવા મળે છે. તો આવી રીતના સિંધુ ખીણ સંસ્કૃતિમાંથી જે આપણને પુરાણ એટલે કે જૂના અવશેષો મળ્યા છે એ આપણો એ સાંસ્કૃતિક વારસો છે. જેમ કે દેવી દેવતાઓની મૂર્તિઓ મળી છે, માનવીઓ દ્વારા જે પથ્થરો દ્વારા કંડારીને શિલ્પો એટલે કે મૂર્તિઓ બનાવવામાં આવી છે, તે પશુઓના ચિત્રો બનાવવામાં આવેલા છે, રમકડા બનાવવામાં આવેલા છે, એ બધું એ ભારતની અંદર સિંધુ ખીણ સંસ્કૃતિના જે માનવ સર્જિત અવશેષો આપણને જોવા મળેલા છે. તે આપણો સાંસ્કૃતિક વારસો છે. જેમ કે સિંધુ ખીણ સંસ્કૃતિના જે એક શિલ્પ જોવા મળ્યું છે કે દાઢીવાળા પુરુષનું શિલ્પ, અને બીજું એક નર્તકીની જે મૂર્તિ જોઈ છે એ પણ આપણા ભારતીય સાંસ્કૃતિક વારસા વચ્ચે આપણને ગૌરવની લાગણી થાય છે. હવે તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે દાઢીવાળા પુરુષનું જે શિલ્પ આપ્યું છે આપણને હડપ્પીય સંસ્કૃતિમાંથી મળેલું છે. એવી રીતના નટરાજની મૂર્તિ પણ અને નર્તકી એટલે કે નૃત્ય કરતી જે નર્તકી હોય એની મૂર્તિ પણ આપણને સાહિત્યિક વારસા સ્વરૂપે પ્રાપ્ત થયેલ છે. એ સિવાય મૌર્ય યુગની સમય એટલે કે મૌર્ય યુગ જ્યારે ચાલતો હતો એ સમયનો એમની જે કલા છે એની અંદર આપણને એક નમૂનો મળેલો છે, એક પુરાતન અવશેષ મળેલો છે કે ભાઈ ઊંધું કમળ છે એવી આકૃતિ બનાવેલી છે, એના ઉપર સિંહ અને વૃષભ એટલે કે આખલો એનું શિલ્પ કંડારેલું છે. તો એ આપણો પ્રાચીન શિલ્પી સ્થાપત્યનો વારસો છે. બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, એવી રીતના જે બૌદ્ધ ધર્મ હતો એ બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ એટલે કે કોઈ સમાધિ અવસ્થામાં બેઠેલું હોય એવી એમની પારમિતાનું શિલ્પ જોવા મળે છે. એવી રીતના સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા પણ આપણને જોવા મળેલી છે. એ સિવાય જે જૈન ધર્મ છે, જૈન તીર્થકરો છે કે જે કાલખંડની અને જૈન તીર્થકરની જે પ્રતિમા આવેલી છે એ પણ એ ભારતીય આપણો જે ભારતીય દેશ છે એનો આપણનો પૌરાણિક વારસો જોવા મળે છે. એ રીતના રાષ્ટ્રકૂટ જે રાજાઓ હતા એ સમયે જે ઇલોરાની ગુફાઓ છે, અજંતાની ગુફાઓ છે, એ બધી જે ગુફાઓ આવેલી છે એ પણ ભારત દેશનો એક સાહિત્યિક અથવા તો એને શિલ્પ સ્થાપત્યવાળો વારસો કહી શકાય. તો જે આપણે ભારત દેશની ભવ્યતા દર્શાવે છે. એ સિવાય ભારતની અંદર આપણા સાંસ્કૃતિક વારસાની અંદર જે જૂના પૌરાણિક મંદિરો આવેલા છે, જેમ કે કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે, એવી રીતના આપણા ગુજરાતની અંદર જેમ કે સોમનાથનું મંદિર આવેલું છે, અંબાજીનું મંદિર આવેલું છે. આ બધા શું છે આપણા પૌરાણિક, સાહિત્યિક અને સ્થાપત્યની દ્રષ્ટિએ વારસાના સ્થળો છે. એ સિવાય શિલાલેખો છે, જેમ કે અશોકના શિલાલેખો છે જે જૂનાગઢની અંદર આવેલા છે. એવી રીતના બૌદ્ધ સ્તૂપો છે, વિહારો છે, ચૈત્યો, મકબરા. મિત્રો સ્તૂપો એટલે કે જે બૌદ્ધ હોય એના બૌદ્ધ સાધુઓને રહેવા માટે કોઈ એક મોટું બિલ્ડિંગ બનાવેલું અને સ્તૂપ કહેવામાં આવતું. એ રીતના વિહારો એટલે કે જે બૌદ્ધ સાધુઓ છે એ ચાલતા ચાલતા રાત્રિ રોકાણ કરવા માટે કોઈ એક જગ્યાએ રહેઠાણ કરવા માટે એમના માટે જે કોઈ આલય એટલે કે આવાસ બનાવેલો હતો એને વિહારો કહેવામાં આવતા. ચૈત્યો એટલે કે અલગ અલગ જે પૂજાપાઠ કરવા માટેની રૂમો બનાવેલી હતી એને ચૈત્યો કહેવામાં આવતું હતું. તો આવી રીતના ભારતની અંદર આપણને ઘણા બધા પૌરાણિક અલગ અલગ હિન્દુ છે, જૈન છે,
બૌદ્ધ છે એ ધર્મના આવા ઘણા બધા મંદિરો છે, મકબરાઓ છે, કિલ્લાઓ છે, ગુમંજો છે, રાજાઓના રાજમહેલો, જે મોટા મોટા દરવાજા આવેલા છે, ઇમારતો એ આપણને આ ઉત્ખનન દરમિયાન એટલે કે આપણે જે પૌરાણિક રીતે ઇતિહાસકારો દ્વારા જે ખનન કરવામાં આવ્યું એના આધારે આપણને આ ઐતિહાસિક સ્મારકો મળી આવે છે. તે બધું આપણા ભારતના પૌરાણિક વારસાગત સ્થળો છે. એવી રીતના આપણા ગુજરાતની અંદર જેમ કે સાબરમતી આશ્રમ છે, દાંડી જે નવસારીમાં આવેલ છે, બારડોલી છે જ્યાં બારડોલી સત્યાગ્રહ કરવામાં આવી રીતના વર્ધા, શાંતિનિકેતન જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે, દિલ્હી વગેરે સ્થળે આપણને સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાવી શકાય. એવી રીતના ભારતની અંદર જે અલગ અલગ ભાષાઓ હતી, અલગ અલગ જે લિપિઓ છે, અંકો છે, એ સિવાય જે શૂન્યની શોધ કરવામાં આવી હતી આર્યભટ્ટ દ્વારા, એ રીતના ગણિતની અંદર જે અલગ અલગ ગણતરીઓ આપણા ભારત દેશ દ્વારા થયેલી છે, એવી રીતના જે પંચાંગ જેમને આપણે વિક્રમ સંવંત અથવા તો શક સંવંત, એવી રીતના ખગોળીય ઘટના છે કે જે વરા મિહિર નામના જે ખગોળશાસ્ત્રીઓ હતા એમણે ઘણી બધી શોધ કરેલી છે. એવી રીતના ભારતની અંદર જેમ કે પ્રાચીન સમયની લોખંડની શોધ થયેલી, સાહિત્ય ક્ષેત્રે ઘણું બધું સાહિત્ય ખેડાયેલું છે, ધર્મ છે તો ધર્મ ક્ષેત્રે ઘણા નવા નવા સાહિત્યિક ગ્રંથો રચાયેલા છે, જેમ કે આપણો પૌરાણિક ગ્રંથો છે, ઋગ્વેદ છે, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. એવી રીતના યુદ્ધના શાસ્ત્રો એટલે કે યુદ્ધ લડવા માટે જે રીત રિવાજો બનાવેલા હતા, નીતિ નિયમો બનાવેલા હતા, જે જૂના રથો બનાવેલા હતા, એ સમયે રાજ્યની અંદર શાસન ચલાવવા માટે કઈ નીતિ નિયમોનો ઉપયોગ કરવા માટે એવા રાજ્યશાસ્ત્રના ગ્રંથોની પણ રચના થયેલી છે. એવી રીતના પ્રાણીશાસ્ત્ર એટલે કે જે પ્રાણીઓ હતા એમને રીતે ચિકિત્સાને લગતી શાસ્ત્રીય શસ્ત્રક્રિયા કઈ રીતના કરવી એનું પણ બુકની અંદર વર્ણન થયેલું છે. વનસ્પતિશાસ્ત્ર એટલે કે વનસ્પતિનો વૈજ્ઞાનિક રીતે કઈ રીતના અભ્યાસ કરતો, છોડને ઉછેરવા માટે કયા પ્રકારના ઉપાયો લેવામાં આવતા, એટલે કે વનસ્પતિનો વિકાસ થાય, અલગ અલગ પ્રકારની વનસ્પતિને ઓળખવા માટે કઈ પદ્ધતિ અપનાવી, એ વનસ્પતિનો આપણને માનવીના જીવનમાં શું ઉપયોગ છે, એ બધાને લગતી માહિતી છે એ વનસ્પતિ શાસ્ત્રની અંદર આપેલી છે. એવી રીતના વાસ્તુશાસ્ત્ર છે. વાસ્તુશાસ્ત્ર એટલે કે આપણે જેમાં અત્યારના સમયમાં આપણે ઘર બનાવવા માટે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણે ઘરની દિશા નક્કી કરતા હોય છે. એટલે કે ઘરની અંદર જે મુખ્ય દરવાજો છે કઈ બાજુ રાખવો, ઘરની અંદર રસોડું કઈ બાજુ રાખવું, ઘરની અંદર જે શયનખંડ છે એ કઈ દિશામાં રાખવો. તો આ બધું જે આપણને જ્ઞાન છે એ વાસ્તુશાસ્ત્ર દ્વારા આપણને પૌરાણિક સમયની અંદર પણ આના ગ્રંથો રચાયેલા છે. આવી રીતના અલગ અલગ ધર્મો, ગણતંત્ર, ન્યાયતંત્ર એટલે કે ન્યાય માટે થઈ કૌટિલ્યનું જેમાં અર્થશાસ્ત્ર છે કે જેની અંદર ન્યાયને લગતી વાતો કરવામાં આવેલી છે. તો આવી રીતના પૌરાણિક વિધિ વિધાન છે. પર્યાવરણની સુરક્ષા માટે કયા પૌરાણિક સમયની અંદર પગલાઓ ભરવામાં આવેલા છે, લોકો પ્રકૃતિ સાથે કેવા પ્રકારનો પ્રેમ હતો, પ્રકૃતિને બચાવવા માટે લોકો શું તકેદારી રાખતા, આવું બધું ઘણી બધી જે મહત્ત્વની શોધો છે એ આપણના ભારતના પૌરાણિક વારસાની અંદર આપણને જોવા મળે છે. તો આવી રીતના ભારતની અંદર ઘણી બધી પૌરાણિક ચીજ વસ્તુઓ જે આવેલી છે એ આપણા ભારતીય સંસ્કૃતિનો ભવ્ય વારસો છે ને જેનો આપણને આજે ગર્વ થાય છે. તો બસ આજે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સુધી રાખીશું. નેક્સ્ટ ગુજરાતના જે સાંસ્કૃતિક વારસો છે એ ટૉપિકથી આપણે શરૂઆત કરીશું. આભાર.